હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. અને જો હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું, આપણે તૈયાર થઈ ગયા છીએ. અને છે ને આજે જવાનું છે અમારા આર્યનભાઈનો, એટલે કે મારા ભત્રીજાનો બર્થડે છે, એટલે બર્થડેમાં જવાનું છે. અને આપણે જવાનું છે. તો જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું, જોઈ શકો છો તમે. મસ્ત મજાની રેડી થઈ અને આપણે જવાનું છે કેક ખાવા. તો આર્યનભાઈ હાટુ આપણે કપડાં લીધા હતા, હું તમને બતાવીશ. કાલે લેવા ગયા હતા પણ ત્યાં જ તે છે ને આપી દીધા હતા, એટલે અને ત્યાં આપી આવ્યા હતા. હું તો અહીંયા ખોટા શું હાંસવાય એના, એટલે અમે ત્યાં બેસતા આવ્યા હતા કાલે. અને કાલે કપડાં લઈ દીધા હતા. કપડાં જોઈ અત્યારે લગભગ તો ઈ જ પહેરશે કપડાં. હું તમને બતાવીશ. મેં કપડાં આર્યન માટે લીધા ને એના બર્થડેમાં ગિફ્ટ કરવા, લગભગ આર્યને પહેર્યા જ હશે. તો જુઓ, તને હું રેડી થઈ ગઈ, જોઈ શકો છો. અને આપણે હવે જવાનું છે આગળ. એના ફુવાને છે ને એ કેક લેવા ગયા છે. અમે હજી ઘરે જ છીએ, લગભગ આવી ગયા હોય કે કંઈ ખબર નથી બહુ મને. એ કેક લેવા ગયા છે અને અમે રેડી થઈ અને હવે જઈએ છીએ આર્યનભાઈના ઘરે. તો આગળ હું તમને બતાવીશ કેક અને હું કયા કપડાં લાવી એ પણ બતાવીશ. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે. આર્યન આમ જો તો મોઢું કેવું કરે છે. ભૂત કરવું છે ભૂત. આર્યન હેપી બર્થડે. આર્યન આલે ફાઇનલી જો અમે આવી ગયા છીએ ઘરે. અને આવીને જો મસ્ત મજાના છે ને નાઈ લીધી છે. પહેલાં તો જો ગરમી બહુ થાય સાંજે છે ને નાઈ હે હા એવું થોડું તાર નાઈને જો મસ્ત મજાના છે ને રેડી થઈ ગયા. અને જો અહીંયા આપણે કુલરમાં પાણી ભરી દીધું છે. જુઓ કેટલા સુધી ભર્યું છે, અડધું ભર્યું છે, એટલે આખી રાત છે ને હાલશે. ગરમી બહુ થાય કે નહીં, એટલે સાંજે છે ને નાઈને સૂવું પડે. નાઇટ ડ્રેસ મસ્ત નો પહેરી, ઓલરેડી આપણે નાઇટ ડ્રેસમાં જ હોય. ચારક હસ્તે ડ્રેસ પહેર્યો હોય ને નાઇટ ડ્રેસમાં જ હોય, કેમ કે બહાર તો ક્યાંય જવાનું હોય નહીં મારે. અને જવાનું હોય તો પણ ચાલે નાઇટ ડ્રેસ. તો આપણા કપડાં બદલાઈ ગયા છે, નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. નાઈને પછી જ નીંદર આવે, નાયા વગર મને નીંદર આવે નહીં. અમારા ભાઈ જો અહીંયા અંધારું થઈ ગયું છે, તો લાઇટ બંધ કરી દીધી છે. ગરમી બહુ થાય ને એટલે છે ને રૂમ ખુલ્લી રાખી. શું કરવું જો ગરમી બહુ થાય એટલા માટે સૂવું પડે. મજા આવી લે નાઈ લીધું એટલે મસ્ત મજાનું શરીર છે ને ઠંડુ થઈ જાય.
એકદમ મસ્ત મજાની નીંદર આવી જાય. નાઈને કમ્પ્લીટ થઈ ગયા. જોઈ શકો છો. અને અમારું ટીવી જો કેવડું મોટું છે ને, કેવડું મોટું. અને ભાવેશ એ જો નાઈને આવી ગયા છે. તો દેખાઈશ. અને એમાં છે ને આ કુલરમાં છે ને પાણી બહુ પડે છે ને, અહીંયા પટ્ટી છે ને આડી મૂકી દેવાય એટલે પાણી નીચે છે ને. અહીંથી નહીં આવતું, અહીંથી મૂકવા પડે છે. હા તે પણ અહીંયા પટ્ટી મારી દેવી ને એટલે છે ને પાણી ન પડે. તો આવા નવા વિડીયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં મને જરીક કહેજો. ઓકે, બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મહાકાળી. આવજો નવા બ્લોગમાં.